જામનગરના વહોરવાડ વિસ્તારમાં રહેતા 59 વર્ષીય વેપારી સામે બ્લેકમેઇલિંગનો કિસ્સો સામે આવ્યો છે। તેઓ તેમની સ્ત્રી મિત્ર સાથે સુભાષ માર્કેટ નજીક આવેલી ડ્રાયફ્રૂટ્સની દુકાનમાં ખરીદી કરવા ગયા હતા। દુકાનમાં ખરીદી દરમિયાન બંને એકબીજાને ચોકલેટ ખવડાવી હતી। આ ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। દુકાનના માલિક અબ્દુલ સત્તાર ઉર્ફે અબુ રાખાણી અને સમીર રાવકરડાએ આ વિડીયોનો દુરુપયોગ કર્યો હતો। જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે દાખલ થયેલા ગુનાની વિગત મુજબ આ કામના જે ફરિયાદી છે એમની સાથે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 308(4), 356(2), 352 અને 3(5) મુજબના જે ગુનો દાખલ થયેલો છે તેમાં ફરિયાદની વિગત એ રીતે છે કે જે આ ફરિયાદી છે તેમના મિત્ર સાથે એક દુકાનમાં અગાઉ થોડા સમય પહેલા ગયેલા હતા અને ત્યાંના જે સીસીટીવી ફૂટેજના કેમેરા છે એ કેમેરા દ્વારા એના જે ફૂટેજ દ્વારા જે દુકાનવાળા ભાઈ છે એમના દ્વારા આ જે વ્યક્તિ ફરિયાદી છે એને બ્લેકમેલ કરી અને એમની પાસેથી બળજબરીથી પૈસા કઢાવી લેવા બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં અગાઉ એમની પાસેથી 50,000 તેમજ ફરીથી આ વિડીયો બતાવી અને અગાઉનો બીજો એક વિડીયો પણ ત્યાંનો બતાવી એમની પાસેથી લાખ રૂપિયાની માગણી કરવામાં આવેલી હતી। તો આ બાબતની ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને બંને આરોપી છે જેનું નામ છે અબ્દુલ સત્તાર ઉર્ફે અબુ કાસમ લાખાણી અને સમીર રાવકરડા સંધી, આ બંને આરોપીઓને અટક કરી આગળની કાર્યવાહી ચાલુ છે।